જય શ્રી કૃષ્ણ, જય માતાજી એન્ડ ગુડ ઇવનિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ મોર્નિંગ. જ્યારે જોતા હોય ત્યારે તમને મારા તરફથી વિશ છે. હવે મિત્રો, ગ્રુપ ડીની સરસ મજાની 2025ની પરીક્ષાઓ જે છે એમ કહેવાય ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગઈ છે. 2-3 દિવસની એક્ઝામ બાકી છે, બરાબર. અને હવે નવી 2026માં એક્ઝામ જે છે એ ડિક્લેર કરી દીધી છે. મીન્સ ફોર્મ ભરાવાનું ચાલુ છે. સ્ટુડન્ટો જે છે એના અંદર જોડાઈ રહ્યા છે. દિવસે દિવસે એ લોકો પોતાની તૈયારીઓ જે છે એને કોઈ સ્ટાર્ટ કરી રહ્યા છે, કોઈ શોધી રહ્યા છે કે કેમ કરવું, શું કરવું, ક્યાંથી કરવું. એની અંદર એક સરસ મજાનો પોર્શન જે છે ને, મારી દ્રષ્ટિએ એઝ એ એક્સપિરિયન્સની તરીકે હું વાત કરું, આટલા વર્ષોના અનુભવથી રેલવે એક્ઝામને હું ફોલો કરું છું તો, બરાબર. જો તમે આ વર્ષે જોયું હશે ને તો આપણે ઘણા બધા કોલ રેકોર્ડિંગ બી મૂક્યા છે કે સ્ટુડન્ટોએ પોતાના અભિપ્રાય આપ્યા છે. ઘણી બધી એવી વાતો કરી છે કે જેનાથી મને બી મજા આવી, તમને બી સાંભળીને મજા આવી. કોઈ વ્યક્તિ છે એણે મને ક્યારેક તો એટલી સરસ રીતે મને વાત કરી કે હું ભાવુક પણ થયેલો હતો. ઓકે, તો આવા ઘણા બધા અનુભવોની સાથે ફરીથી આપણે હવે નવી જર્ની જે છે 2026ની, એના અંદર નવા સ્ટુડન્ટો આવશે અને એની સાથે આપણે એક નવી જર્ની સ્ટાર્ટ કરીએ. એમાં એક સરસ મજાનો વિભાગ જે છે ને આપણા સિલેબસની અંદર કે સાયન્સ હોય છે 25 માર્કનું. જો વિજ્ઞાનને છોડી દઈએ ને આપણે સાયન્સને, તો ગણિત, રિઝનિંગ એવા છે કે જેના અંદર તમારે કંઈક ને કંઈક નાની મોટી મહેનત કરવી પડતી હોય છે, ગણતરીઓ કરવી પડતી હોય છે, સૂત્રોને યાદ રાખવા પડતા હોય છે, આવું બધું હોય છે. જ્યારે સાયન્સ એવું છે કે એની અંદર તમારું વાંચન હોય, થોડું ઘણું નોલેજ હોય અને થોડાક તમે ડીપલી એનાથી આમ એટેચ થયેલા હોય, મજા આવે એવો વિષય હોય, તો તમે એમાંથી બહુ સરસ મજાના માર્ક્સ કવર કરી શકતા હોય. તો છોકરાઓ કહે છે કે સાહેબ માર્ક્સ કવર કરવા ક્યાંથી? પેલો પ્રશ્ન એ થાય કેવી રીતે કરવા? તો તમારા માટે મેં સરસ મજાનું જો લખીને રાખ્યું છે કે ભાઈ મેક્ઝિમમ કયા ટોપિક જે છે એના અંદર ઇમ્પોર્ટન્ટ છે અને વધુમાં વધુ માર્ક્સ જે છે એ તમે કેમાંથી લેતા હોય છે. ઓકે, તો એની આ જે કંઈ છે એવા પેપર અત્યારે હું ટોપિક્સ આપીશ અને આપણી પાસે ગ્રુપ ડીના 2018, 22 અને હાલ પૂરી થશે ને એટલે 26 સુધીના પેપર પણ આવી જશે, જે ગુજરાતીમાં હશે. જે લોકો ઇન ફ્યુચર ખરીદવા માંગતા હોય તો ગુજરાતીમાં ખરીદી શકશે. જૂના પેપરો મળી રહેશે. સાથે સાથે મેં પોતાનું મારું સાયન્સનું મટીરિયલ જે છે આ વખતે બનાવેલું હતું અને સ્ટુડન્ટોના લોટ્સઅપ અભિપ્રાય એવા આવ્યા કે સર ખૂબ સરસ મટીરિયલ અમને હેલ્પફુલ થયું. એમાંથી 10થી 15 બેઠા પ્રશ્ન હોય અને બીજા જે 10 પ્રશ્ન છે ને એ ઇનડાયરેક્ટલી હોય. થોડુંક તમે વાંચીને જો સમજ્યા હોય તો પ્રશ્ન એમાંથી જ હોય, પણ આડાહવળો કરીને પૂછેલો હોય. એટલે મારો એક્સપિરિયન્સ જે છે એ સ્ટુડન્ટોને બહુ સરસ રીતે કામ આવ્યો. એવું હશે તો હું એકાદો સ્ક્રીનશોટ બી અહીંયા મૂકીશ કે સર અમે એક્ઝામમાં આ તમારા મટીરિયલમાંથી આ ફીલ કર્યું અને અમે ખૂબ ખુશ થયા. ઓકે, તો હવે વાત કરીએ કે 25 માર્ક જે છે ને એમાં કેવા કેવા ટોપિક હોય. કદાચ વિડીયો લાંબો થઈ જાય તો ટેન્શન ના લેતા. જેને શીખવું છે, ભણવું છે, પાસ થવું છે, એના માટે લાંબુ ટૂંકું કાંઈ હોતું જ નથી. ઓકે, તો જો પેલું ચેપ્ટર જે છે એ એવું પૂછાતું હોય એવું કે આપણી આસપાસમાં દ્રવ્યો અને આપણી આસપાસના જે દ્રવ્યો છે એ શુદ્ધ છે કે અશુદ્ધ છે. તો આ ટાઈપના ક્વેશ્ચન્સ જે છે એ જોવા મળશે. હવે તમને એમ થશે બધા ઇમ્પોર્ટન્ટ ટોપિક કયા? તો જો વિજ્ઞાનના દરેક ટોપિક ઇમ્પોર્ટન્ટ. એનું કારણ કહું કે એમને રોજની 3 શિફ્ટ બનાવવાની, એટલે રોજ 3 પેપર કાઢવાના. ઓકે, એટલે રોજના 75 પ્રશ્ન કાઢવાના. તો એવું 2 મહિના પરીક્ષા ચાલે તો એને પ્રશ્ન જોઈએ કેટલા? 10 દિવસની વાત કરીએ તો 750 પ્રશ્ન જોઈએ, બરાબર છે. 20 દિવસે એને 1500 પ્રશ્ન જોઈએ. એટલે કહેવાનો મતલબ એ છે કે તમે કઈ શિફ્ટમાં આવો છો અને તમારે કયો પ્રશ્ન આવી જાય એની કોઈ નક્કી નથી. તમારા માટે દરેક ટોપિક, દરેક ચેપ્ટર જે છે એ અગત્યનું રહેશે મિત્રો. તો પહેલાં તો આ વાત કરી દીધી. પછી વાત કરીએ પરમાણુઓ અને અણુ. તો અણુ પરમાણુ ચેપ્ટર જે છે એમાંથી તમને પ્રશ્ન અચૂક જોવા મળશે. ત્યારબાદ એનું બંધારણ કેવું છે પરમાણુનું. ઓકે, એના અંદર ન્યુટ્રોન, પ્રોટોન, ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાયેલા છે, એની શું રચનાઓ હોય છે, કોણે એના ઉપર સંશોધન કર્યું, રુથરફોર્ડે શું પરમાણુનું મોડલ આપ્યું, આવા પ્રશ્નો તમને જોવા મળે. ત્યારબાદ આપણા સજીવનો પાયાનો એકમ, નાનામાં નાનો એકમ જે છે કોષ. તો કોષ ઉપરથી બી તમને પ્રશ્ન બહુ બધા આવે છે, જોવા મળે છે. ત્યારબાદ ગતિ, બળ તથા ગતિના નિયમો. હવે આ એવું છે, જો તમે આ વખતનું પેપર જોયું ને તો ગતિના જે ન્યૂટનભાઈએ આપેલા 3 નિયમો છે ને એમાંથી શું ફલિત થયું કા એ પૂછે, અથવા તો બેઠો નિયમ પૂછી લે, એ નિયમ ક્યાં જોવા મળે એનું એક્ઝામ્પલ પૂછી લે, એ નિયમ તારવીને શું સૂત્ર બન્યું એ પૂછી લે, અને એ સૂત્ર ઉપરથી શું દાખલો બન્યો. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ આ વર્ષે તો જ રહ્યું છે. અને આમ જુઓ તો કે ભાઈ ભૌતિક વિજ્ઞાનની અંદર ગતિના નિયમો ઉપર ઘણું બધું આમ કહેવાય કે આખી ઇમારતો ચડેલી છે, એટલે એ તો અગત્યના છે. ત્યારબાદ ગુરુત્વાકર્ષણ બળના પ્રશ્ન નાના મોટા તમને જોવા મળશે જ. કાર્ય અને ઉર્જા. તો કાર્ય અને ઉર્જા ઘણી બધી પ્રકારની છે. કાર્ય ક્યારે થયું
અને ક્યારે ન થયું એ કહેવાય. મેં તમને એવું કીધેલું કે ભાઈ જ્યારે હું અહીંયાથી કોઈ વસ્તુ હું ચાલવાનું શરૂ કરું અને પાછું ત્યાં જ હું આવીને ઊભો રહી જાઉં, બરાબર છે. તો વિજ્ઞાન એમ કહે છે એ કોઈ જાતનું કાર્ય કે આમ ડિસ્ટન્સ કાપ્યું ના કહેવાય, સ્થળાંતર ના કહેવાય, હતો ત્યાં ત્યાં આવ્યો એટલે એ કાર્ય મારું 0 ને 0 રહે છે. એટલે આવું ઘણું બધું એમાં શીખવા સમજવાનું હોય છે. ઓકે, ત્યારબાદ વાત કરીએ ધ્વનિ ચેપ્ટર છે. એમાં ફ્રીક્વન્સીના ઉપયોગથી ઇકો કેવી રીતે બને છે, ધ્વનિની પીચ શું છે, ટોન શું છે, ફ્રીક્વન્સી શું છે, લેમડો શું છે, આવું ઘણું બધું આવે છે. એ બધું જે છે એમાંથી ક્વેશ્ચન્સ તમને બનતા હોય છે. ત્યારબાદ અન્નને એટલે અન્ન સ્ત્રોતમાં સુધારણા, આપણા ભોજન, પોષણ, પોષક તત્વો આ બધાને રિલેટેડ ક્વેશ્ચન્સ જે છે એ વારંવાર તમને જોવા મળી રહેશે. એનાથી આગળ વાત કરીએ કે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ. જો તમે જોશો ને, મેં સરસ રીતે ભણાવ્યું છે વોટ ઇઝ કેમિકલ રિએક્શન, મારું ચેપ્ટર છે અને બોર્ડ ઉપર કરાવેલું છે. બહુ સરસ રીતે તમને મજા આવી જશે શીખવા સમજવાની, મારી ગેરંટી કે આખી જિંદગી યાદ રહી જાય એવું સરસ મેં ભણાવ્યું છે. ત્યારબાદ વાત કરીએ એસિડ બેઝ ક્ષાર. તો એસિડ બેઝ ક્ષારની અંદરથી પ્રક્રિયાઓ આવશે, એસિડની આવશે, બેઝની આવશે, પછી એની સાથે હાઇડ્રોજન પ્રક્રિયા કરે તો શું થાય, એસિડની અંદર સાંદ્રતા કેમ લાવવી. ઓકે, આવા ઘણા બધા ટોપિક્સ એની અંદરથી એ લોકો કવર કરે છે. ધાતુઓ અને અધાતુઓ બહુ ઇમ્પોર્ટન્ટ. ધાતુ સાથે હાઇડ્રોજન પ્રક્રિયા કરે શું થાય, અધાતુ સાથે કેલ્શિયમને પ્રક્રિયા કરીએ, એના ઉપર કાર્બન ડાયોક્સાઇડ પસાર કરીએ તો કયો વાયુ શું મળે ને શું નહીં, આવું ઘણું બધું એના અંદરથી એ લોકો પૂછે. ત્યારબાદ તત્વોનું આવર્તી વર્ગીકરણ. હવે છે ને જુઓ ને તો આમાંથી ડાયરેક્ટલી ક્વેશ્ચન્સ નથી આવ્યા, પણ હવેની એક્ઝામમાં આવી શકે. અત્યાર સુધી તો એ લોકો એમાંથી 3-4 પ્રશ્ન પૂછતા હતા. એના પણ મેં 3 વિડીયો લેક્ચર મૂકેલા છે કે આજ સુધી એમાં કેવા પ્રશ્ન આવ્યા એ બી મૂકેલું છે. ઓકે, અને આખું સમજાવવા માટેનું મેં કે ભાઈ આ 118 તત્વો જે છે એનું વર્ગીકરણ કઈ રીતે થયું છે એ પણ મેં સમજાવેલું છે. ત્યારબાદ વાત કરીએ કે શરીરની અંદરની જૈવિક ક્રિયાઓમાંથી ક્યારેક જો આ લોકો એક ચેપ્ટર ઉપાડે તો 8-10 પ્રશ્ન નાખી દેતા હતા કોઈ શિફ્ટની અંદર. એટલે એ જૈવિક ક્રિયાઓની અંદર શું આવશે તો કે ભાઈ આપણું પાચન જે છે એ કેવી રીતે કરીએ છીએ, પ્રજનન તંત્ર કેવી રીતે કામ કરે છે, પછી આપણું શ્વસન તંત્ર કેવી રીતે કામ કરે છે. ત્યારબાદ આપણે આજે માઇન્ડથી લઈને પાછળનો ભાગ છે આખું, બરાબર છે, આપણે કે ન્યુરોન્સ કેવી રીતે કામ કરે છે, આ બધી વસ્તુઓ એની અંદર આવી જાય છે. ત્યારબાદ સજીવો કેવી રીતે પ્રજનન કરે વાત થઈ ગઈ. આનુવંશિકતા અને ઉદ્વિકાસ, બરાબર, મેન્ડલભાઈએ જે કંઈ પ્રયોગો કર્યા ને આનુવંશિકતાઓ વિશેની જે કંઈ ચર્ચાઓ કરી છે એ ટોપિક. ત્યારબાદ પ્રકાશ અને વક્રીભવન, અને સાથે સાથે લઈ લો માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. આ બે વસ્તુ એવી છે, પ્રકાશ અને વક્રીભવન જે છે ને એમાંથી અરીસો કેવી રીતે પ્રતિબિંબ બનાવે છે. તો 2 ટાઈપના અરીસા લીધા, અંતર્ગોળ, બહિર્ગોળ. એનું પણ મેં આપણે ભણાવેલું છે, મફતમાં છે, જોવું હોય તો તમે જોઈ શકો છો. એના ઉપયોગ કરી પ્રતિબિંબ કેમ પડે, એ કેવા હોય, સીધું હોય, ઉલટું હોય, વાસ્તવિક હોય, આ ટાઈપના ક્વેશ્ચન એવરી શિફ્ટમાં 2 પ્રશ્ન જોવા મળ્યા. એ આપણે ઓલરેડી ભણાવેલું છે. ત્યારબાદ વાત કરીએ માનવ આંખ રંગબેરંગી દુનિયા. એટલે આંખની અંદરથી જે કંઈ ક્વેશ્ચન્સ એમાં શું આવી શકે તો કે ભાઈ તમને જે માયોપિયા થાય છે, રોગ જે છે, નિકટ દ્રષ્ટિ દોષ, દૂર દ્રષ્ટિ દોષ, એના માટે કોઈ લેન્સ વપરાય કે કાચ વપરાય, એવા બધા પ્રશ્નો એની અંદર જોવા મળે. ત્યારબાદ વાત કરીએ વિદ્યુત અને વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. તો વિદ્યુતની અંદર કરંટ, વોલ્ટેજ, રજિસ્ટર, ટ્રાન્ઝિસ્ટર આ બધાના સિમ્બોલ બી પૂછતા હોય છે, અને એ બધુંની વેલ્યુ બી પૂછતા હોય છે, શેમાં મપાય છે એના એકમ બી પૂછતા હોય છે, અને 1-2 દાખલાઓ પણ આના અંદર એ લોકો લેતા હોય છે. એનાથી વાત કરીએ ઉર્જાના સ્ત્રોત. તો ઉર્જાની અંદરથી વારંવાર છે ને પ્લાસ્ટિકને રિલેટેડ આ પ્રશ્ન પૂછે. ભાઈ આપણને ઉર્જા મળે છે ને પછી પ્લાસ્ટિક જે છે એ આ કુદરતને નુકસાન કરે છે, અને પછી ઉર્જાના સ્ત્રોત 2 ટાઈપના હોય. પારંપરિક જે પરંપરાથી હાલે છે, પરંપરાથી મળતા હોય છે, બરાબર છે, અને એ અમુક એવા છે કે જે નષ્ટ નથી થતા, એ ડેઇલી મળે. જેમ કે સૌર ઉર્જા છે તો એ વર્ષોથી હાલે છે અને એમનામ હાલવાની જ છે. આવા ઘણા બધા પ્રશ્નો ટોપિક્સ એની અંદર લેતા હોય છે. ત્યારબાદ આપણું પર્યાવરણમાંથી આ લોકો મેં હમણાં કીધું ને એવું કે પ્લાસ્ટિકને રિલેટેડ બહુ પ્રશ્ન પૂછતા હોય છે. એમાં ઘણી વખત નદીઓનો ક્વેશ્ચન્સ લઈ લે કે ભાઈ ગંગા નદીની અંદર આ કણો જોવા મળ્યા, આ વસ્તુ જોવા મળી, એની શુદ્ધતા શું છે. ઓકે, ત્યારબાદ વાત કરીએ કે નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન. ઓકે, એટલે આપણે જે નૈસર્ગિક સ્ત્રોત છે હમણાં વાત કરીને કે ભાઈ બરફથી પાણી જે પીગળીને બરફમાંથી આપણે નદીઓ વહે છે. ઓકે, પછી વૃક્ષો જે છે એનાથી જે કંઈ આપણને મળી રહ્યું છે, પવનચક્કી પવન ઉર્જાઓ લઈએ છીએ, આ બધાને ટકાવ માટે શું કરવું જોઈએ, ગવર્મેન્ટની આવી કોઈ યોજનાઓ છે એ પણ. પછી એક આની અંદર જે આજે નૈસર્ગિકની અંદર ડેમ જે છે એના માટે ઘણી બધી વાતો એણે આપણને ચેપ્ટરમાં આવે છે. અને ગઈ વખતે એ લોકોએ એવું જ પૂછી લીધેલું કે ભાઈ
હવે તમિલનાડુમાં અને આંધ્રપ્રદેશમાં આ પાણીના બાંધને શું કહેવામાં આવે છે? તો આપણને એમ થાય કે ભૂગોળનો પ્રશ્ન છે. ભૂગોળનો નહીં, એ આ નૈસર્ગિક સ્ત્રોત નામનું ચેપ્ટર છે ને સાયન્સમાં, એમાં જ આ પ્રશ્ન આવે છે. તો આટલા ટોપિક્સ જે હતા ને, જેને એમ છે કે મારે વાંચી લેવું છે, લડી લેવું છે, તો આ બધા ટોપિક તમે અત્યારથી વાંચવાનું શરૂ કરી શકો છો. ક્યાં મળી જશે? તો કે ભાઈ આ 9મું 10મું ધોરણની વિજ્ઞાન જે છે, બરાબર છે, ગુજરાતીમાં મળે તો ગુજરાતીમાં. આપણે કોઈ હિન્દી ઇંગ્લિશની જરૂર નથી. ગુજરાતીમાં સરસ મજાની 8, 9, 10ની પાઠ્યપુસ્તકો હોય છે, એને વાંચન કરી શકો છો તમે. એના સિવાય મારું મટીરિયલ છે એ જો ખરીદવું હોય તો માત્ર 100 રૂપિયામાં આપણે આપીએ છીએ. એવું જ મટીરિયલ પાછું તમને એમ કહું કે ભાઈ 2025-26 સુધીમાં રિઝનિંગ કેવું આવ્યું તો એ પણ આપણે 51 રૂપિયામાં રાખ્યું છે કે તમે અત્યારથી પ્રેક્ટિસ કરી શકો દરેક પેટર્ન રિઝનિંગની, બરાબર છે. PDF સ્વરૂપે આપણે તમને મોકલીએ છીએ. એની કોઈ વેલિડિટી નથી હોતી, આજીવન તમારું રહી શકે, તમે એની ટાઈમ પ્રેક્ટિસ કરી શકો છો. ઓકે મિત્રો, તો મને જરૂર લાગ્યું કે આટલી વસ્તુઓ તમારી સામે મારે આવીને શેર કરવી જોઈએ, જેથી કરીને મારો ભાઈ, દોસ્ત, યાર, મિત્ર સર્કલ જે કાંઈ છે એ તૈયારી કરવાનું વિચારે છે અથવા તો કરી રહ્યા છે, તો એ પોતાની તૈયારી જે છે સ્ટાર્ટ કરી દે અને આગળ વધવાનું શરૂ કરી દે. બાકી મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો, તંદુરસ્ત રહો.